સર્વે દર્શક મિત્રોને 75મા પ્રજાસત્તાક દિવસની શુભકામનાઓ। દર્શક મિત્રો, 26 જાન્યુઆરીએ કચ્છમાં આવેલ ભૂકંપમાં માર્યા ગયેલ દિવંગતોને ન્યૂઝ ઓફ કચ્છ શ્રદ્ધાંજલિ પાઠવે છે। નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 26મી જાન્યુઆરી 2024। જોઈએ આજના સમાચાર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ, ભુજ। ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ, ભુજ, રામબાગ રોડ, આદિપુર। દિલ્હીમાં લાલ કિલ્લા ઉપર ધ્વજવંદન કરાયું। સમગ્ર વિશ્વએ ભારતની તાકાત જોઈ। વિવિધ રાજ્યોના ટેબ્લો દર્શાવવામાં આવ્યા। એરફોર્સે લોકોના દિલ જીતી લીધા। પ્રજાસત્તાક દિવસ પર સેનાની તાકાત જોવા મળી। સમગ્ર દુનિયા કર્તવ્ય પથ પરથી ભારતની તાકાત જોઈ રહી હતી। કર્તવ્ય પથ પર લોકોનો જોશ હાઈ હતો। દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સેનાની સલામી લીધી। ત્યારબાદ બધા ટેબ્લોઝ જોયા। ત્યારે પ્રજાસત્તાક દિવસના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેનુએલ મેક્રોં વડાપ્રધાન મોદીની સાથે કર્તવ્ય પથ પર હાજર રહ્યા। 75મા પ્રજાસત્તાક દિવસ 2024 સમારોહની શરૂઆત વડાપ્રધાન મોદી દ્વારા રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર બહાદુરોને શ્રદ્ધાંજલિ આપવાની સાથે થઈ। આ અવસરે રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ અને ત્રણેય સંરક્ષણ સેવાઓના વડાઓ પણ હાજર હતા। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શુક્રવારે 75મા પ્રજાસત્તાક દિવસના સમારોહમાં જવા માટે બગીનો વિકલ્પ પસંદ કર્યો અને તેની સાથે 250 વર્ષ જૂની પરંપરાને પુનઃજીવિત કરી। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેનુએલ મેક્રોં આ બગીમાં સવાર થઈને કર્તવ્ય પથ પર પહોંચ્યા। 75મા પ્રજાસત્તાક દિવસના અવસર પર કર્તવ્ય પથ પર આયોજિત સમારોહમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેનુએલ મેક્રોં મુખ્ય મહેમાન તરીકે શોભા વધારી હતી। તેની વચ્ચે પ્રજાસત્તાક દિવસ પરેડમાં ભાગ લેવા માટે ફ્રેન્ચ માર્ચિંગ ટુકડી અને બેન્ડ ટુકડી પણ ભારતમાં આવી। તેમાં 6 ભારતીય પણ સામેલ હતા। દેશના 75મા પ્રજાસત્તાક દિવસ પર દુનિયાના ઘણા દેશના પ્રતિનિધિઓએ ભારતને શુભેચ્છાઓ આપી। તેની વચ્ચે જાપાનમાં ભારતીય દૂતાવાસે ગણતંત્ર દિવસની ઉજવણી કરી। આ સાથે જ 3 સુખોઈ અને 6 રાફેલ વિમાન ઉડ્યા। કર્તવ્ય પથ પર અગ્નિવીરો સહિત તમામ મહિલા ત્રિસેવા ટુકડીની તાકાત જોવા મળી। 75મો પ્રજાસત્તાક દિવસ નારી શક્તિ અને વિકસિત ભારતની થીમ પર કેન્દ્રિત છે।
20મી બટાલિયનના લેફ્ટનન્ટ સંયમ ચૌધરીના નેતૃત્વમાં રાજપૂતાના રાઇફલ્સે પ્રજાસત્તાક દિવસ પરેડમાં રાજા રામચંદ્ર કી જયના યુદ્ધ ઘોષ સાથે કર્તવ્ય પથ પર માર્ચ કાઢી. ધ ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ 75માં ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ. મહેશભાઈ પૂજ પ્રમુખ, દીપકભાઈ પારેખ ઉપપ્રમુખ, મહેશ તીર્થાણી માનદ મંત્રી, જતીન અગ્રવાલ માનદ મંત્રી, નરેન્દ્ર રામાણી ખજાનચી તેમજ કારોબારી સમિતિ સભ્યશ્રીઓ અને કર્મચારીગણ. 75માં ગણતંત્ર દિવસની સૌ ભાઈઓ બહેનોને શુભકામનાઓ. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ. શુભેચ્છક વિનોદભાઈ ચાવડા, મહામંત્રી પ્રદેશ બીજેપી, सांसद कच्छ मोरबी, दीनदयाल पतन प्राधिकरण कंडला. भारत का नंबर 1 महापतन. लगातार 8वें वर्ष 100+ MMT कार्गो हैंडल करने वाला प्रमुख महापतन. सभी महापतनों के बीच लगातार 16वें वर्ष नंबर 1 का स्थान बरकरार. गणतंत्र दिवस की सभी को शुभकामनाएं. ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા, ભારતના 8 વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી, રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી, અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી, હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી. વર્ષ 2012માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને 2024માં પણ ચૂંટણી જીતશે. જ્યોતિષી શંકર ગોરની મંત્રજાપ, ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20,000થી વધુ લોકોને ફાયદો થયો. ઘર બેઠા સલાહ મેળવો. મોબાઈલ નંબર 9909602928. ટીના હાઉસ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભાણજી સ્ટ્રીટ, ભુજ, કચ્છ. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.